મૂર્છન લેવાનો હપુસ મને ભેગો થવા આવ્યો છે. કાલનો પેલો મારી મારીને હા કાઢી નાખ્યો છે, પણ હજી લગન મારા સમાચાર પૂછવા નહીં આવ્યો કે સોમા કાકા તમે શું કરો છો. રસ પીવા તૈયાર થઈ જાય રોજ સોમા કાકાનો, અને વારો આવે એટલે મારે બરા આઈડિયા મારવાના. પણ જીવનિયા, કાલ તો તમે મારા પાન ઘણું વરાયું છે અને ઘણી મોશો ઉડાવરાઈ છે. હજી હાથ દુખે છે. હાથ તો હાથ, પણ હજી હોય પેડ્યો ને બધું દુખાય છે. દોકા મેલ મેલ કરાય પણ હાખો. તારો તો પાઠિયો બેહારી નાખો છે જીવણિયા. તારો ધંધો નહીં ચાલવા દેવો. ગમે તે થઈ જાય પણ તારો ધંધો ઉલાર્યા વગર મેલવો તો નહીં. હા ખા જીવણિયા, તું એ પેલાના વાદે સર્યો છે ને કાર્ય સરપંચના ભોણિયાના જોક, એનું કેવું હોબળ્યું છે. પણ હા ખા, તને તો ઢેસને કરીને મેલી દેવો છે. કદી નોમ ના લે. આ ભાઈની સલાહ નહીં ગમતી ને, ઈ મોતાને મને વધારે ઈર્ષ્યા આવે છે. નકર મને કોઈ વાંધો નહીં, તું ધંધો કર. ઈ ભલા કોલું કર્યું પણ તને ખોલા જેવો કરીને મેળવો છે. અમો તને હા ખાઈ જા, એમાં ઘેર જવા દે મન. ઓહો, ભગત તો ઘેર જ છે. સેવા બેઠા છે ઓટલા ઉપર. લોબા હાથ કરીને એકલા શિકાર કોઈ બકવાત કરે છે કહો. ખરેખર કાલે ગામમાં એવો ખતરનાક બનાવ બની ગયો છે ને, આખા ગામમાં સોમા કાકાના અને મારા નામમાં થૂ થઈ ગયું છે. આખા ગામ વાળા બધા વાતો કરે છે. વધારે તો આ જીવણિયા પેપર ને આખા ગામમાં વાતો કરી કે જુઠ્ઠા પોલીસ વાળા બની અને મારા ઈકણ આયા હતા શરબત પીવા, શેરડી નો રસ પીવા. તે કે મારી હા કાઢી નાખ્યો. બોમ્બમાં બી હવા જવું છે, ઓટો મારવા જવું છે, પણ હું મોઢા દવાનું. અને સોમા કાકા તો શિખર છોડ્યા કે ના છોડ્યા કે પોલીસ ના હવાલે કરી દીધા એ જ ખબર નહીં. કાલનો આ પૈસા બાપા બે હાથ જોડીને આવ્યો છું. કોઈને સમાચાર કરવાય નહીં જો કે કોઈને પૂછવાય નહીં જો કે સોમા કાકા ની ખબર લેવા નહીં જો કે સોમો કાકો હું કર્યું હું ના કર્યું. હું લેવા ખબર લેવા આપવું પડે લે. કાલે રહ પી નીકળી જતા તમે તો લેવા રહેતા. સોમા કાકા તમારા આખું ઘણું લોબુ છે, તમને જ યાદ કરતો હતો. તારો તો વિશ્વાસ રખાય. તારે જેવું છે ખબર? મય ખાય મોકરું અને માર ખાય બકરું. એટલે કહેવાનો મતલબ હું તમારો તુર્યો ને મોકરા જેવો છું, મોકરા જેવો. મય ખાઈને પછી સીધો સરી ગયો અંદર, અને હું બકરા જેવો છું. તે પકડાઈ ગયો, તે માર ખાધો. તમે બકરા જેવા છો. અને મારું તું કેતો કે આખું લોબુ તારા હંગાત રહ્યો તો આખું મારું ટૂંકું થઈ જશે. હું તમારા ઘેર કંકોત્રી મેળવા નહીં આવતો કે સોમા કાકા હળો મારા હંગાતી તો પહેલો પાટિયો પડાવો પહેલો એમ નહીં, રહ પીને નીકળી જતો. રહ તો મારો નીકળી ગયો એટલે કાલ. ના ભાઈનો પાટિયો કોઈ મારો નતો પાડવાનો, તમારે પાડવો હતો એટલે. ઓય આવો. પાટિયો તો ન અમુક પરથી પાટિયો પાડી દેવાનો ગમે તે કર, પણ કેમાં હું કઉ છું મને બરોબર ની રીસામાં ભલે 5000 રૂપિયા ખર્ચો થાય, પણ ઓનો તો ગાભો કાઢી નાખો જીવનિયાનો. કાલે મારે ઓ મોશો ઉડાડેમ હા નીકળી ગયો તો. મોશે ઉડાડે ઓહો, વરાવત તો સારું, પણ આખો દાડો મોશો ઉડાડે અને મોશ એકાઈ બેહે ને ધાઈ દન શેરી પર. કોણ મેલતું તું? પેલો પિત્તર ભણ્યો સરપંચ નો, બીજું શું લેવા દેવા? સોમા કાકા બીજું કશું નહીં. આ તમારો ભાઈ રહ્યો ને એ પેલાની વચ્ચે બાળા છે. એ ખોલો અમાર વાળો ખોલે એ ગોલો સલ્યા એમ નહીં, પેલો શીખવાડે ને એ વધારે સળ્યા જાય, પણ ખબર નહીં કે ઉપરથી પડશે ને ભોય તો અપુસો હાદો નહીં રહે. પણ તમે અરખો થઈ જાય. તમે સમ ના આયા? મારી ખબર લ્યા કે સમોકા કો ઘેર આયા કે ના આયા, પકડાઈ ગયા તા તે મેકલી દીધા શી કે તો કલાક છેડી. એમાં તને ખબર નહીં? મને હોજે 7 વાગે સોર્યો છે. 7 વાગે આ ઓમ નામ હાથ લાયામાં તો ગોટલા બાજી જતા ત્યાં. ગરમ પાણી મેલીન નાયો ને ત્યાં તો થાક જ ઉતર્યો ને. મારા ઓળશા સોમા કાકા, મારા મનમાં કેવું હતું ખબર છે કે તમાર તો તમારો ભાઈ થાય છે કે તમને તો કોઈ આવું નહીં કરે કે તમને તો દંડા નહીં મેલા કે તમારા પાસે તો મોશો નહીં ઉડાડાવે કે મેં કીધું હું પર ભારો છું એટલે પકડશે ને મારશે તો મને મારશે. ઈમાં હું નહીં ગયો તો. મને નહીં મારે એમ? ઓવર મારા ઓરસાએ ખો કાઢી નાખ્યો મારો તો. એમાં મને તો જબ્બર રીસ આવી છે. ઊંઘી નહીં જવાનું. ભલા 5 નહીં પણ 5 લાખ રૂપિયા ખર્ચો થાય ને પૈનો પાટિયો પાડી નાખવાનો છે. એનું ધોત્યું હાજુ ના રહું જોવો, થીગરો મારો જોવો, થીગરો રહ નહીં પણ ઘેર પાણી પીવો જોવો. સોમા કાકા તાને મારી દાજો લાહા. વાહ, આટલા બધા કયા કર્યા છે તમારે? જબરજસ્ત. હજી દુખાય છે. સોમા કાકા મારે ગમે તે કરીને ઉલાળો તો પડશે જ. કારણ કે આપણા ગામનો માણસ આપણી લાઈનમાં હોય અને આગળ જાય ને એ તો મને પોહાતું તો નહીં જ.
શોમા કાકા મારો વર્ષો આપણા પાસે બેઠો બેઠો આખા ગામનો ગપ્પો વેણી લાવતો હતો અને આપણને કહેતો હતો અને અત્યારે શેઠપણું કરવા માંડ્યો છે એટલે છોડવો તો નહીં. મારો ઓરસ્યો ધંધો જીવણીઓ કરે અને જાકુ લે પેલો કાર્યો એના હાથનું કોઈ મેઠું નહીં લેતો. તે દાર હું ધંધામાં ભાગ કરી દ્યોત પણ તે મને ના પાડી હતી. મી શોમા કાકા મેં કીધું આ ડુબાર છે એટલે આ જીવનયાન ભય નહીં દેખાતો મને ખાલી કને ગ્લાસ વેચવા રાખ્યો હોત ને તોય રોત. શોમા કાકા મારું મગજ કોમ આવતું નહીં પણ હું પણ અમે કરું એમ જ કર ભલે ખર્ચો 5 લાખ હું કરું પૈસા મારા અને બુદ્ધિ તારી. શોમા કાકા એના માટે નાવો તે કોમ કરીએ આહ, બંધ કરી જ દેવું છે ને. બંધ એટલે હપું છું બંધ. શોમા કાકા ઘેર બેઠો બેઠો લેબડાના સોયા વાયરો ખાય એવો કરી નાખો છે ને. વાયરો નહીં ખાય ને તો ચાલશે ઉપર જતો રહે ને તો ચાલશે ઓહો એવું કરવાનું છે. શોમા એવો કાકા કંટાળો મારી છું વાત હું. સાંભળો અમુ હોમતથી ઝઘડા કરવા નહીં દઉં અને આપણે ઝઘડા કરવા જઈએ છીએ ને એટલે ગામમાં આબરૂ આપણી ઓછી થાય છે કે આ બે જણા જ કરે ને આ બધા નાટક આ બે જણા જ કરે છે. ઓના માટે હું ખરો ને શોમા કાકા મારા પાસે ખતરનાક માણસ થયા ચપટી વગાડીને કોમ કરી દે છે ચપટી વગાડીને કોમ કરી દે હે. ખતરનાક મેલી વિદ્યાનો ધોણકાર છે શોમા કાકા મારા પાસે અને એવું કાવતરું કરાવું ને એકી દાડા એનો પાટિયો પડી જશે એકી દાડા એનો ધંધો બંધ થઈ જશે. બસ બસ મારે તો એ જ જોતું તું. યા, હા. એવી વિદ્યા છે ને હા. કોલામાં આબાદ થી ઓઠો કાઢ છે ને પેલી બાજુ રાહત નહીં નીકળે બાય એ જ. ખાલી સોલા બાર સોલા બધું એનો કાવતરો કરશે ને એ પી દે. શોકન છે શોમા કાકા ખર્ચો તો હા પણ શોકન છે મારા હાલના હાલીનો પજેરો લેવા પડશે પૈસા તો આર્યા પણ જેમ સેલરીના હોઠાના ડૂચા નીકળી જાય ને એમ જીવનીના ડૂચા નીકળી જવા જો. શોમા કાકા સમજી લ્યો જીવણિયાનો ગાભો નેહરી ગયો ડૂસા નેહરી જાય બસ. જીવણિયાનો રસ નેહરી ગયો. બસ હેલો, મને પૈસા લાવ્યો છો ને પૈસા તો આર્યા હલો મારા ગાતી પછી ના કેતા કે મારો ભાઈને રખડ તો કરી નાખ્યો. હાલ પહોંચશે બીજી સગવડ પછી કરું. મારી વાત સાંભળો કાલ દાડા છેડી બે ભાઈ ભેગા થઈને ખોન તો એમના કેતા ખેમલાઈ કર્યું તું મને તમારા ઉપર જરાય વિશ્વાસ નહીં આવતો તમે નહીં નીના થઈને ખાટલા બેસી દો અને બધી વાતો કરે કે બધું ખેમલાઈ કર્યું તો એટલે હું એના ખાટલા જઈને બેહું મને રપત ઓછી પરાઈ છે ને રપત ઓછી પરાઈ છે ને હું ખાટલા બેહું વર રાખજો એના કોગળાઈ જતા નહીં આ તમને કહી દઉં. ના જાઉં એટલે બધું હું ભૂલી જાઉં એમ આ બૈરામાં કાલે સેલરે ખાધે હું ભૂલી જાઉં લ્યા. હા એમ યાદ રાખજો એમ ભૂલી ના જતા અને શોભા કાકા આ બજારોમાં જે મોટા મોટા ને હારા ધંધા ચાલે છે એનો તાળો હને વાજી ગયો છે. હા ને ભાઈ આ કાવતરોમાં મોટો ખમે તેવો ખતરનાક ધંધો ચાલતો હોય ને જબરો હા. અમાર મૂર્છનભાઈ મિલમાં જતા ઓ જતા મજૂર તરીકે એ? પેલું ખાખી લુગડો પહેરીને જતા ખબર છે સાયકલ ને ઓહો એ શેઠિયા એક દાડો લાફો મેલ્યો તો કેવું થયું? કરી નાખ્યું કાવતરું તાણ અમદાવાદ કેવું થયું તું પાડી રહી તાળું વાજી ગયું મિલ ને રાતે બધા કારીગરો શિખર હું છું ને હા. બધા મેલી ગયા એ મશીનોમાં કાપડ હજી લબડી રહ્યો પણ કોઈ પગ નહીં મિલતું તો ત્યાં હું ભૂલી આ ઓ નહીં કારીગર રહું. તમારા પાસે એવો જ કારીગર મારો જોતો તો આ તો જીવણિયાન કોલું છે જીવણિયાનો રહો આ નીકળી જીવનનો જાય. વારો હવે અને પચાસ પછી સરપંચનો વારો હવે હેડો ખાઈ. હું છોકરાને લઈ જોઈ તરકા હેડારી એમ કેવું છું કાવતરો કોઈ દુકાનમાં નહીં મળતો શોમા કાકા આ જે વસ્તુ રહી ને અમુક જગ્યાએ જ થાય હા? અને જાહેરમાં ના કરાય પણ જાહેર કોઈક ભાડી જાય તો લોચા પડી જાય કેટલા શેઠી છે આ માણસ એવો છે ને ઓબાણ કેરીઓ હોય ને હા. અને ને કરી નાખે ને કાવતરું કેરીઓ સુધી બધું હુકાઈ જાય એમના એમ બીજા દાડા તો કોઈ ના હોય ધુવાળા ઉડી જાય એવો કારીગર છે ખતરનાક જીવન એ હુકાઈ જવો જો શોમા કાકા આટલી તકલીફમાં છો આટલા તડકે હેડીને આવ્યા છો તમારું કોમ ના કરી આલું તો મારું નામ કહેવા મૂર્છન નહીં યાર બસ બસ તમને હેરાન કર્યા છે પણ જો હેરાન ના થઈ જાય ને તો ખલાસ થઈ જશે શોમા પૈસા કાકા બાપા કરી જો 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 લોબેન જવાનું નહીં આઈ જાય છે આવ્યું જ ઘર છે આઈ જાય હવ બોલ્યા વગર જે હોય ને હા. મનમાં એ બધું કહી જ દેજો કે ભાઈ મારે આવું કરવાનું છે એને કે ગમે તે થઈ જાય ઘેર બેહારવાનો છે પાટીઓ પાડી નાખવાનો છે બસ બીજું કોઈ નહીં એ તો કહી દો બુવાજી બરોબર બરાબર બાકી જે કીએ પાછું ફી આલી દેજો એવાની જે થતી હોય જે માગી આલી જ દેવાનું છે જો જો કોઈ એમ માજીને લેતો ના પણ આપણે મન નહીં હોય ખર્ચા થતા આપણું કોમ થાય ને પેલા જોન ખુશ કરી દઈએ બરોબર હળો ઓવા શોમા કાકા ઓન એટલું બધું કોમ હોય છે પબ્લિક એટલી બધી બોલાવે છે ને ટાઈમ ઘેર હાથે હોતા ને એવું શું કરે તું કેટલા વખત આવ્યો કર હું તો ઘણીએ ફેર આવ્યો હા? તારે આપણા ગામમાં જે કોક તાળા વગાડ્યા છે ને બધા હા. એ મીદ વગાડ્યા છે તો આ સુધી મને સમ ના કીધું તી શોમા કાકા હંગરેલો હાથ કોમમાં આવે મારે તમારા ભાઈને હું ખોટું કર્યું છે મારે તમારા ભાઈને હું કા પાટીઓ પાડ્યો પડે પણ આ તો તમે મને વાત કરીને એટલે તમારો વાયકલ લઈને આવ્યો ભાઈ સર લે તને ખબર તો છે ને
ખબર છે મારે કેવું નહીં રવા દો હાલો શેઠજી, હા તું કહો તો તમારે થોડું પૂરું કરવાનું છે. હા તું કયો તો હમણાં કડવું લાગશે કેમલા પાસે ઉભાઈ નહીં રહ્યો શું વાંચું કે પેલું એક્સિડન્ટ થયો એ વખત ખાટલા બેસી શીરો કોણ ખાતું તું હું કે તમે હા અંબે એ વાત જવા દે યાર. હા બસ એટલા રાખો એના 60% લઈ ગયો તો ખબર છે ને? જીવોજી ભુવાજી નામ જીવોજી જીવોજી. એ રહ્યા જીવ પણ બીજો ના જીવવાની બરાબર તે જ જોવા કે તાને ભુવાજી ઓ ભુવાજી આવો ખેમાલાલ આવો ઘણા દાડે બોલા પડ્યા ઓ જીવાજી. શાંતિ છે ને ખેમાલાલ આપણો શાંતિ છે પણ બીજા શું શાંતિ છે જીબ્બાદી છે આપણો હલ એ વાત સાચી છે અરે કરાય કર્યું છે શું થા ઘણા દાડે લડવાઈ લીધી છે આ વાત એક કબૂતર માળો કરી ગયું છે ને હા ઉડાડવાનું છે અરે કબૂતર ઉડાડવો તો ઉડાડી નાખશે બાજ ઉડાડવો તો ઉડાડી નાખશે કબૂતર જ છે હા? બાજ પછી ઉડાડવાનો છે. અરે તમે ઓલા જેવો છે હે? બોળો છે પણ અમુક કાગડા જેવો વર્તન કરવા માંડ્યો છે એટલે એને ઉડાડી મેળવો પડે તો આગો કાઢવો પડે ખેમાલાલ કાકા જેવો હોય તો લોકોના વાજે તળ્યો છે ને લોક શીખવાડે છે ને હા. એવું કરે જાય છે પોતાના ભાઈને એક વાર રાખતો નહીં ભાઈ પણ હકથી જીબ્બા નહીં જતો ત્રાસી જો હોય નાથી હું એવું છે ખેમાલાલ સોમો જીવન નામ એવું શું હા, મોટા? બરાબર હાલ જ આવ્યો હે? એક થોડો ડખો હતો બારનો તે પાછો જી આવ્યો ને પટાઈ આવ્યો પૂછો છેક પુના સુધી જાય છે અરે ચોય બાકી નહીં મેલ્યું સાડી ખરાબ આવી હતી સાડી હા. દુકાન વાળા પાછી આલવા ગયા કે ભાઈ આપણે મહિના લઈએ આ તો પુના થી માલ આવે છે ઓય બેઠા બેઠા કરીને ઈ કર બંધ થઈ ગયું કેવું પર પુના શું પડ્યું છે સોય આવ્યો તો ઈ જાત નતા હે? ઓય બેઠા બેઠા કાવતરું કર્યું ને રાતે ફેક્ટરી આગ લાગી ગઈ સવારે તો ધુવાળા મારી પોતાની વાત મારા કરવાની જરૂર નહીં ખેમાલાલ જેવા વાતો કરે જેમ કે અનુભવ બોલે છે મારા આ મારું સેવડું ગોમ છે ખાલી ઓ વાગડી કરે ને તો હજી હુકાઈ જાય છે આ વાગડી એકલા જ શું હોય વગડામાં આખા ગામમાં કોઈને ના ગોઠવું આવા આવા હંગરેલા હાથ તો મૂર્તનબા મને ઘણા આલી ગયા છે પણ હું જયારે જરૂર પડે ને તાણે પટારો ખોલું ના હોય તો મને મણી આલ દે ને. ચોમા કાકા તમે બહુ ઉતાવળિયા છો હા? તમારે ના લેવાય શાબાજી, આવું મોટું ગોમ છે ને હા. આખું ગોમ એક બાજુ છે ને હું એકલો એક બાજુ છું વિચાર કરો ગમે તેવો ખાલી એક લગીર બોલી જાય ને હા. તો બપોરે બાર તો ના વાગવા દઉં શમશાનમાં લાગતો હોય મને તો બોલી નહીં ગયો પણ હા કાઢી નાખ્યો મારો હાથ હે? હલાયામાં મોશો ઉડાવરાઈ છે. એ રે ઉડી જા જવાલાલ હા. એક પેલો ડોટ લઈ લો હા, લઈ લો. પછી આગળ આપણે વધીએ બરાબર પછી કોઈ હેડાડીએ તમારું ધમ તો કાઢ જેવું હેડાડવું એવું સર લ્યો કોને આવ્યો? હવે ખેમાલાલ હા. આ માણસ રહ્યો એને હાલ ખવડાવી દેવો છે કે પૈસે ટકે પટાવો છે એને તમે તાર પટાઈ દો મારો મોહન જોવાઈ રહ્યો હમું જો. હમું જો. ના 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 બોજી ઉભા ના, ના, ના. ઉભા રહો. મારી વાત સાંભળો છો મારે મારે હાર તો હું કરું લ્યા તમે ખર્ચો કરો છો પણ મારી વાત સાંભળો ધંધાના લીધે લીલો પીળો છે બરોબર એમાંથી રૂપિયા કમાય છે એટલે અત્યારે હવામાં ઉડે છે હું તો કહું છું એક કામ કરો ભુવાજીને કહો કે હપુ તો ધંધો બંધ કરી દો આપો આપે હું કહી દે આના ખેમાં હું જ્યાં સુધી નહીં પટાવું ત્યાં સુધી ચાલતી નહીં દેવું મારી વાત સાંભળો આમ તો મારી ના, ના. સાંભળો જો મરીને જતો રહે ને તો તમે પછી 4 દાડા શેરી ભૂલી દો અને પેલો તમારી નજરો આગળ રોજ રીબાહન રોજ મજૂરી કરશે રોજ ભીખ માગશે ને. એમનો કોટો જ દેખરી જતું હતું મારી વાત સાંભળો એ તમારી નજરો આગળ રીબા એટલે તમે ખુશ નહીં થો કે મારા હમું પડ્યો તો તમારી નજરે જોવા નહીં મળે રોજ જોવો તો પરા કે તે એ હેરાન ટાઈમ ના હોય તો એ હેરાન થતો હોય તો આપણે જોઈને ખુશ નહીં થવાનું એની એ ખબર પડે લેતી તા ભુવાજી હા. એને જે કરવું હોય પાકા પાયે નિર્ણય લેજો નિર્ણય લેજો હા, હા. આગળ આખું પાછું થાય ના 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 લઈ લીધો નિર્ણય લઈ લીધો હા શેરડીનો રસનું કોલું બનાવ્યું છે ઓલું બનાવ્યું છે. આપણે એ ધંધા ઉપર તાળું મારવાનું છે બસ એટલું કરવાનું છે અરે છે લઈનો હોઠો કાલ છે ને કોલામાં તો પેલબા ડૂચા ને કરજી પર રસ નહીં નીકળો કીધું શું કીધું તું એ હા ખેમાલા એમાં વાત એ જ કરી હતી આપણી વાતની ખબર તો છે ખબર છે ખબર છે તારે લોબુ બોલીએ લોકો હારું ના લાગે સાચી વાત. કોણ થાય તારે ખબર પડે તમે એ ધંધો એ આ કરો. જીવણિયાના ધંધા બાબતનું કરીએ બરોબર. જીવણિયો ને હાજી વર્યું બરોબર લ્યો મળી જાય કલાક થઈ ગયો જીવન. ધંધો ખેમાલા એક જ છે ને એક જ એક બોલાવો ને. એ રહ કાઢીને બીજો રહ પાવે છે ચિંતા અમારો રસ કશાય કાઢે છે. ઈનો રાહ નીકળી જશે બરોબર બસ, બસ. અમે શાંતિ થઈ ને હઉ. બસ તાને ખેમાલાલ દોરો બંજાલું છું પણ એ દોરો ઓલા વચ્યા છું બરોબર બરોબર પોપડીઓ એવો દોરો વચ્યો ને કોલો બોધ દેવાનો
એવો ડોકો છે લડીનો ગાલશે ને હા આને હોઠાત બાંધે કહી છે રહતો શિકાર વાંચી ગયું એનું પિક્ચર પૂરું. ગમે તેટલા હોઠા ગાલશે પણ રહતો શિકાર કોણ પી જાય એ ખબર પછી નહીં પડે જીવણીઓ હુંકાવાનું ચાલુ હોવે. તું કઈ દે છે કરી લાવો તમે બુઆજી કરી આ લાવો. ધૂપ રહ્યો ને તે જુનાગઢ થી લાવું છું લોબેન જવું પડે છે મારે. કોઈનો ધૂપ નહીં આપણો ગલ્લોનો ધૂપ નહીં ઓહો કેમાલાલ હો. આપણે શું જીએ છે નેપાળ થઈને આવ્યો હમણાં કયો હા? તારે આટલામાં ઉભો જ નહીં રહેતો નેપાળ તો છે ને ભારત બહાર આવ્યું ને અરે પ્લેનમાં જો તો તારે મારા શું ટાઈમ છે પૂછો એવા ખેમાલાલ જેવો કોમ કરતા ઈ છે ને વિદેશમાં કોમ કરવા બોલાવે છે. વિચાર કરો તમે. ખેમાલાલ હા. હમણાં મારા ગામમાં શું બનાવ બન્યો બે ભાઈ હતા હા. જમીન વેચી બરાબર. વિગોદ હતી બરાબર. બે વેચી મારી હવારે ઉઠી જાય છોરું મારી ગાડી છોડી જાય ઓહ બપોરે લઈને ઘેર આયા ને બે જણા લડ્યા પેલો કે હું ચાવી ના આલું પેલો કે હું ના આલું પેલો મોટો બે તો હાલતો જ નતો ગાડી કે પેલો હોય આવે મને કે બુઆજી ગમે તે કરો ગાડી આ લાવે છે તો ઓટો મારવા હાલી નહીં પેડા ખવડાવી કાઢી મેળ્યા બરાબર. કોઈથી દોયડો કરી આલ્યો ને અને ધુવાડિયા બોજો ને એક્ઝેસ્ટ ધુવાળો કાઢતી થઈ જાય નવી ગાડી રસ્તામાં ગાડી પડી છે જતા જોતા જજો શેલ મારો ને હા. એટલે ધુવાળો કાઢે પણ હેડે ના બરાબર એક ડગલું એ ભરી ના કામ. મારો કોમ જ એવું છે જીવન એને દુવારા નીકળી જવા દઉં બરાબર ને અરે જીવનલાલનો ધંધો રહ્યો ને લોક થઈ ગયો તો વધી હેડે એટલે પૂરું કામ અરે થાય. જતા કરી દો આવું કરી દો. હવે અમે વાત નહીં જોઈ કરી દો. તમારા- તમારે પુરુષ કરી દેવું હું પેલા તું પ્યામાં ધૂપ બનાવી હા. પૂરો બનાવી બરોબર કઈ વાંધો નહીં હો તમે તો તાર કરી દો. એ કેમ હા અમે એની કેટલા દારે પાટીઓ પડી જઈ શોમા કાકા જેવો તમે આ વિધિ કરેલો દોયડો એકન બોચ્યો ને હા. એટલાથી જીવણી એની પડતી ચાલુ હારું કોમ કરવાનું હોય ને એ રાગે રાગે થાય આ દોયરો બને ને એટલે વહીથી ઘેર નહીં જવું બરોબર. સીધા કરવાના એના પોલ, બરોબર ને હા ખેમાલાલ, આવો. દોરો કમ્પ્લીટ થઈ ગયો છે આયો ગરદણી ના લો પણ આ દોરો લઈને ઘેર ના જતા બરોબર જો કોલાવ પર બોધવાનો છે ને હોમા ધણીની ઓહ. ઈ પહોંચી જજો બરોબર ના કોઈના ઘેર લઈ જતા ના રાખો મલ્યાનું તાળું વખાઈ જતા ફોન રાખજો પાછા આ જોતો દોરો નહીં જો કલા પા રાખવાનો છે જીવાના હોય ગરદણી રાતે ઠેકવાના રાખો પૂજા મેલું ચાલે ઓવા કુચા મેલો બરાબર તો લઈ ના જાવ પાછા ઉતાળમાં મલ્યાનું તાળું વખાઈ જતા બુવાજી છેલ્લા આપડે અને શી ખબર નહીં ખેમાલાલ મારે તો રોજ આપવાનું છે શોમા લે. કાકા. કીધા એટલા લીધો 500 ઓ સદારા લીધો 5000 સસ્તા પટી ગયું કયો હા એ વાત સાચી કરી સગાટાની એમનેમ તાળું નહીં મારાતું કોઈના ગલ્લા કે કોઈના દુકાને કે ગમે ત્યાં અહીંયા લાગે 500 એક રૂપિયા વધારે 500 વધારે એક બીજા લાવો લે કોણ આવું કરીએ એટલે રાખો આમણે જતા રસ્તા મગજ ફ્રેશ નહીં કરવું પડે અને આ તમારામાંથી નહીં લીધા આ તો ઈવનમાંથી લીધા બરાબર છે તમારા પાસે માજે બી તમારે હલવા દાલો કોઈ છે બીજું તો હું કહું કોમ થઈ જાય બાકી ખેમાલાલ હા આવજો તા બધા લઈ આવો. આવજો બોય. હો? અને આપજો કોઈ કામ કાઢો અને ફોન કરીને આપજો બરાબર બરાબર કેમ કે મારે લોબે જવાનું હોય છે દેવાજી હા અમે એને જીબ્બા નહીં દેવું અને તમે ચિંતા કરશો ને જો આવું બોલે એવા જરૂર નહીં તો દોયડો પહોંચ્યો નહીં કે ઓબો હુકાઈ હુકા મંડ્યો નહીં આ જીવણી કીધા મેં મેળવા હે. જુનાગઢ જવું છે પાછો ધૂપ લેવા ઓહો તમારા પાસે જરૂર પડે આ તમે પહોંચા લે ધૂપ લેવો પાછો જુનાગઢ જઈ હા, લે, લે, તારે લે. કોકનું કામ થાય કે એ હારું. હો? પણ આ પેલું ઘેર ચાનું વ્યસન થઈ ગયું હોય ને હા. એમાં જીવણિયાના રહનું વ્યસન થઈ ગયું છે આમાં જીવનને કોલું કરી છે શેલડીનું તે પીધા વગર ચાલતો નહીં રસ પણ શેલડીનો રસ તો મામા હારો ચા કરતા હારો અલ્યા તારા મેં એક વખત રસ પીતો નહીં ને એટલે મગજ કોમ નહીં હાલતું પણ રસ તો હારો ને કોઈ નુકસાનકારક નહીં હારા મહારો રસ શેલડીનો ચા તો વધારે પીએ ને તો ઉંમર થાય એટલે હાહે ચડ ઓલાથી હા ના ચડ 2 ગ્લાસ વધારે પીએ તો આ તો બેના 3 ગલાસ ઠોકી જઈએ ને તોય ભણા ભલે પેટ ભરેલું લાગે પણ થોડી વાર પછી આ ઠંડા એમ અત્યારે પીવાનો જ છે જીવનલાલ કે કાઢી દો કેટલી મજૂરી કરે છે બોલો ધંધો કરે છે. આ મગજમાં ધંધો જોરદાર વિચાર્યો હતો ને તે સારું કર્યું. અરે ઉનાળો આવ્યો હતો ને એટલે કોલાનું ગોઠવ્યું તે અને આ ડોશી લગીને ઘેર જપ્પા નહીં જતી 5 વાગે ને તરત ક્યાં ડોહાડો કોલે જવાનું છે બધો ઘરાક આવતો હશે. અમુક તો આ ધંધો કરવાની મજા આવે છે. આમ તો ગમો ગપ્પો મારવો પડતો હતો એના કરતા ઓહો, જીવનલાલ મુસાર આવો સરપંચ આવો.
જીવણિયા, તારા રહમાં જાદુ તો સજ હો. જેમ પેલું ચાનું વ્યસન થઈ જાય છે ને એમ તારા રહનું વ્યસન થઈ ગયું છે. સરપંચ ચોખ્ખાઈ કેટલી રાખવું જો હાલત જોયું બધું. જીવણિયા ચોખ્ખાઈ રાખવી જ પડે. જો ચોખ્ખાઈ રાખીએ ને તો ગ્રાહકને સારું લાગે. અરે સરપંચ તમે આવો છો રોજ દેખો જો એટલે સારું છે મારે. જીવનલાલ યાર ચાલો ટાઈમ હતો ને પણ કીધું ચા નહીં પીવી લાવો તો શેરડીનો રસ પી આવીએ લાવ ઉપર જઈ ભોળે આવી જવાનું હશે ને પાણી કઈ જાણો સરપંચ તમે એટલો વકરો થાય છે. રોજનો 1000-1500 2000 જોયું ને આમ તો ગામમાં વકરે પહેરી લોકોની વાતો કરતો કઈ ન કરતું એમાંથી. નતું કશું ને કરતું ખાલી આ બધા કે જીવન પેપર મજામાં બસ બધા સમાચાર જ અમુક પૂછતા. પેપર કેતા હતા ને અમુક જીવન રસ વાળો કે હે હા, ધંધા વાળો કે હે. અરે હિંમત કે ગોમો ઉભા જ નહીં રહેતા મેં કીધું કહું પૂરો પડે જીવણિયા કોકની વાતો કરવી ને એના પહેલા આપણો ધંધો કરીને બેસી જાય ને તો લોકો આપણી વાતો હારી કરે. અરે હવારે વેલા 5 વાગે તો ઘેર ઉઠી જવું તાણે 5 વાગે 8:30 વાગે તો એકણ આવી જાઉં છું. એટલા બધા વેલા કોઈ રસ પીવા આવે આ શેલરી ને બધું લાવવાનું ગોવાને નહીં. નહીં શેરડી આ બધું સાફ સફાઈ નહીં કરવાની જીવણિયા, ગમે તે ધંધો હોય ને આરસ ના જોવે. આરસ ના- વહેલા ઉઠીને નીકળી જાય ને એ માણસની પ્રગતિ થાય. સરપંચ ક્યાંથી શેલરી ખરી ને એકદમ કાળી મેચ આવો એકણ તો હું કમ્પ્લીટ ધોઈને ચોખ્ખી કરી દઉં જો ના, જીવનમાં બરાબર જીવન છે. જો ધંધો જે વહેલા જોશે ને એ જ આગળ જોશે. આગળ જવાનું છે મારા બાકી ઘેર બેઠા બેઠા જે મોસો મારે છે ને એ તો એમને બેસી જ રહ્યા છે. અમે બેહરે આપણે હું લેવા દેવા હોકે બેહરે તઈ ઓલે ઘેર આજ તો ડોશી વાલે 3 ગ્લાસ કાઢી મેલ જે મારા લઈ જવાના ઘેર. અરે પોટ લઈ દો કે બે મો તો હું થા ના ના બે બરોબર છે જીવનલાલ કોણે ફ્રીજ છે એમાં મેકી દેવાનું ના ના વાત સાચી છે પણ તો પીવું બે લઈ જઈએ ઘેર બનાવો કશો વાંધો નહીં હું તો બનાવું એમ કહું છું જીવન આ ધંધો કરે છે ને બીજો એક મસ્ત આઈડિયા આલું અમે તારે 24 કલાક તો હોય રહેવાનું હોય જવાનું ના હોતે તરબૂચ લાવી દે તરબૂચ. તરબૂચ ઓહા ઠંડો કરી બરફમાં જાના જાના કટકા કરીને હાલે ને જબર હેઠ છે ઉનાળામાં. એવું સરપંચ ઓહો. પણ એકલો પહોંચી ના આવવાનું પાછું એટલે અમે સરપંચ રસ વેચું કે તરબૂચ વેચું કયો તે ના હોય તો જીવનલાલ પાર્ટનર માં કઈ નાખી બે ના પડા એ બધું ધંધો નહીં કરો પાર્ટનર ઓમ કે પહોંચી ને એવાર તો પાર્ટનર માં કે એટલે કે ના પડા નહીં મેળાવે ના હોય તો તરબૂચ તું તમે તાર મોમન બે જણા કરો તો ના ચાલે ના જીવણ મારા ધંધામાં રખાઈ નહીં આવતી. જીવણી આજ તો નરવા છીએ અમે તને આવ તો 2 કલાક હોય બેસશે. કશો વાંધો આ નહીં, મંડપ બેહો. બંધ્યો હોય ને તે તમે ઠંડુ બેહો, હારું હું શેરડીનો રસ કાઢું કાઢીના સાહેબ. એ હાથ બેહો, બેહો, તમે જીવનલાલ નો ધંધો કેવો ચાલે છે તમ દુકાન વાત થાય એવી નહીં જીવન ધંધાની વાત થાય એવી નહીં. ધોમી જો ધોમી. ગોમિત જાય કે સરપંચ ચોકડી પડી મો તો એ બરાબર. જીવનલાલ મુરત કરે કરી તું તાર મોમાઈ એ પૈસાની ચિંતા ના કરતો હો. શાંતિથી ઊંઘજે પાછો. મહિનો પસરાલું તો વાંધો નહીં. સરપંચ તો તમારા પૈસા તો હાલી જ દઉં હું. કોને કા પૈસાની ચિંતા નહીં કરવાની દોયડો તો કમ્પ્લીટ ગુદામાં હાચવીને મેલ્યો છે ને એની તો જબરજસ્ત હાચવીને મેલ્યો છે અમુક તો. ગામમાં આવી ગયા છીએ એટલે ચિંતા કરવાની નહીં ના, ના, નહીં? અમે- અને ગમે તે કરી નાખું પાછું યા 2-4 ગોઠ્યો વાળીને બોધી જ દઉં હું તો કઉ છું એટલે યા એ તો તારે આ પડતીનો નિશાન ચાલુ એમાં ચિત્તા સોરી દે એ તો બંધાઈ જાય. બંધાઈ જવા નહીં પણ એની આપણે એની કણ જવાનું. ચાલો, જઈને એનો હિસાબ ચૂકતા કરી દઈએ બરોબર હા, અને એ પછી વાત સાચી પહોંચી કરીશું માં કાકા હો. એ બોને ઈકણ જવા થહ ને કે પહેવા નહીં દે ઈકણ બોલે આગળ એનું વાતું લઈ લેવાનો છે તું તારું કામ કરજે અને હું મારું કામ કરે બરોબર જો કે સેવો તકેડો ફરે છે ચકેરો ફરે છે પણ આમ જોતો ખરો આદત હોમાં કાકા ચકેડો ફરે છે 2 દાડા શેરી ગામમાં જીવણીઓ ચકેડો ફેરતો હોય છે હળો મારા ઉભા રહો પેલો આઈને બેસી ગયો છે ને આખો દારો કાર્યો હોય ન શકું શોમા કાકા એ તો ઘેર ખાવા જાય છે કે ખાલી રસ ઉપર જ રહેશે આ જીવણિયા કાયમિક થી એનું પેધવારેલો છે પણ ચિંતા કરશો નહીં શોમા કાકા જીવણિયાનું કોલું હોય રહત આની એરો બેહવા આવશે કે એનું જોઉં છું ને મને જેમ તેમ થઈ જાય છે આ જીવણિયાનું કોલું જ નહીં રહે જીવણિયાનું કોલું જ તાળું વાગી દે બંધ થઈ જાય તો વર્ષોથી બેહવા આવશે હા, હા, બીજો ને પેધવાર્યા છે ને કન લેવડો. તારું કોલું જ બંધ થઈ જાય ને હળો, રંગાથી તમે. જીવનલાલ હા. તે પેલા લુખન મેથી પાક આલ્યો તો
તને આયા નહીં હોય દેખવાના જ નહીં ને અને આવીએ નહીં હોય કારણ એમાં ખબર પડી જાય આમનું જીવન બગડ્યો છે અને આ વખત કોક બીજું ગોઠવી મેં લેદાર તો મચ્છર ઉડાડ્યા હતા ને આ વખત કોક બીજું ઉડાવરાય આ વખત તો આ બધું સાફ કરાવવું છે હો નાખો ને કૂતરા જેવા છે જેમ પેલું કૂતરું અને આવનાર જીવલાલ હોય કરે વાકઈ નાખો પટાર તો આવી જાય છે ને એમ આવી તો જહુ પાછા કોક દારો રસના લેટવા થઈ ગયા બે જણા હિમો મફત નું ખાતા પે જાય બે જણ મફત નું પણ પૈસા આલતા હોય શું વાંધો છે મારા થોડું કઈ ખીચા હોય તો હાલ કા લો પીવો. જિંદગીમાં કદી રૂપિયા વાળા પાન આવ્યો છે કે આવશે ઓહ, જીવા? જો. ઓહ. આ તો મંડપ લગાવી દીધો હો એ બધી વાત જવા દો. હું ઓન વાતે વાળું છું તમે સોને સોને પેલું કોમ પૂરું કઈ નાખો લાવો પૈસા લાવો હિસાબ પૂરો કરી દે ને એનો પછી બધું પૂરું થઈ જાય બરોબર ને જીવનલાલ જે આપણો આગળનો હિસાબ બાકી હતો ને કાપી લે જો લખેલું છે ને ચોપડા અરે તો આ બધી પૂરી થઈ જાય ને તો બીજી આલું કે જે તારે બાકી હોય બોલી જતા નાલી દેવાના જ છે આજે કોઈના પૈસા બાકી નહીં મેળવાના કની ચોટી મંત્રી તમે વાર રોજ આવીને પીવો છો જીવની અમે પૂછીએ છીએ તમે કદી ચોટી મંત્રી ના આયા આપણે હિસાબ પૂરો થઈ ગયો. તમે પીલો ને એ અમે તારા ગોરી ચોપડામાં નહીં ચિત્ર આવતા સરપંચ તમારે જેને પીવો રોકડા આલી દઈએ છીએ તમારે પીવો હોય તો કયો પીવા તો છે તમારા પૈસાનો બહાર ના કરી દેવા ના પીવું અમાર પૈસા કશો વાંધો નહીં. અમે ભિખારી નહીં તે લોકોના પૈસાનો રાહ પીવું જીવનિયાના બાકી હતા હાલ દીધા ને બધા આમ તો પટી ગયું ને આ બાજુ સારું કેવાય જીવણીઓ બાકી આલે છે મહારાજે હોય ને તો પહેવાના છે આ ડોહો ના કઈ જશે બાકી કોઈનું ખાવાનું જ નહીં ખેમા બાકી હતા એ પતી ગયા પણ આ રસ પીવું ને એના બાકી રહ્યું લે લો લે એ કાપી લેજી લે અરે જમા રાખો એટલે લાવો એટલે પીવા થાય ના 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 જીવનિયા એ વાત કરે જ નહીં ના જેમ કાઠું પડ્યું એનો કદી રૂપિયો બાકી મેલતો નહીં અમે હોય કે અમારા પાસે થોડા બધા છે તેવા મેલીને જઈએ અઠવાડિયું તો બાકી રાખ્યા એ બધી વાત પટી જઈશું મા કાકાનો હિસાબ હતો પણ આ તો એના મિલાવી પૈસા દીધા. તારા કોકરા સારું હેડ ને કશો વાંધો નહીં અને હાલો. જે તારે હિસાબ પૂરો કરવો હોય ને તો લાઈડા મારા પાસે તાર ભાઈ પાર્ટી લઈ લેજે જય ખેમા અમુક તાર પતી ગયા એવું કરો પાસે પાછા મારા પૈસા પાછા લઈ દેજે કાપીને આલી દો ને પૈસા હાલી દઉં છું હા. હું વેચી જ છું સોમા કાકાનું બસ બધું વેચીને જ આવતા હશું નક્કી સોમા કાકાનું જૂનું તપેલું પડ્યું છે ને તો વેચાય છે ભંગારમાં જીવણી આવતું લે હશે મને શું ખબર માફમાં બોલવાનું હો અમે તમને કદી એમ કીધું તારા બાપનું જ કોઈ વેચ્યું એવું લાગતું નહીં તું તો પોણાન મમ્મી ઘાઘરો વેચી પી જાય એવું બરાબર પીવાને સીધો જવાબ પડશે હોય તો માપમાં બોલવાનું એટલે મારો કોઈ ભિખારી નહીં થઈ આ ગયો તો હું એ ભિખારી નહીં થઈ ગયો તમે તમારું કામ કરો હું મારું કામ કરું એમાં પૈસા છે નહીં નહીં એટલે હું નરોજ આખો જતો રહ્યો સરપંચ મારું એમ નહીં કેવું તમે માપમાં બોલતા હોય ને તો હારું યાર અમે તમારે હારું હારું નહીં બોલતા અમે છે દાડો કોટ અંજીવણી ઉપર બાકી રાખ્યા હતા પણ ટાઈમ થતા પૈસા પોકાડે કે ના પોકાડે બોમ્બ મેલી કોઈ નાહી ના જઈએ બહુ 400 રૂપિયા કોઈ આગુ પાછું ના થઈ જાય પણ ખેમા મારે રોજ સેલરી લાવવાની હોય એટલે શોધી લાવું કે હું એમ નહીં કેતો જીવણિયા તારા જેવા આવા ઘરે ગાયું બાકી મિલી જો તો મારું થાય બોલાવ ઘેર લઈ જાઓ સરસ હો જીવણ આજ મંજારી ચોક જીત ચાટી આવી હોય એવું લાગે છે હા? એવું જ લાગે છે. પૈસા લઈને આવી છે એટલે વાહ. હાથ ધોવા બેઠો તો કે હું શેરડીનો રસ પીવો લા. ઓહો, ઓહો. ઓહો, કીધું, જીવણી આઈ કાઢો. એક રાત પડે. મારું ઓળખ્યું એક ના એક એક્શન મારી કોક લોચો લાગે સરપંચ તે ખેમા તો વાર પકડે છે એ સેલરી હું કામ મિલી હા જોતા નહીં આ વાય પકડીને બેહી રહેતા એ જીવણિયા, તારે મગજ જેવું કોઈ શકે નહીં રહ્યા ખુલ્લું ખુલ્લું કરીને બેહી રહેશે પછી કેવું કર્યું છે આ માણસ કોક મરી જાય કે તારા કોલા એ ખેમા પાછો પાછો પડી જાય ને શોભા કાકા એ શોભા કાકા ઉભા થો તમે જે જીવ છે લે કશું નહીં થયું આ કાકી રાજકોટ છે આ હું કરો છો આયો આયો વાટવું પડે ખેમા પકડજો પેલા બાવળામાંથી પકડજો બધા હું ખાતો કરતો તારે મને હું ખબર આમ તારા છો રસ કાઢવાનો આવા છે પકડજે મોણા પકડજે આ હોય હું કરતો તો. તાર બાપા દાદી જાન છે હજી તો ઓય પેલા છો કરે કે શું જીવો છો નહીં મરી જા ઓય બધા હોય બેઠા તો નહીં નહીં હું ખંડ કરવા જોતો છેલડી જોવા જાય છે કે નહીં આ સેલરી તો આવી પડી હા ફળી ગયેલી તો નહીં જીવની છે તારે મગજ જેવું કોઈ શકે મેલો પોટામાં એક ડણકો તો એના ભય પડે હમણાં એમાં મારો હું અક્ષર અરે બી બાજુ વાયર ખુલ્લા છે લાઈટ ના સરપંચ આ તો હાલ ત્યાં અરે નહીં કોઈ છોકરો દિવસ તો એ જીવણિયા ફૂલ તારી હા બેદર કાજી કરે તારે જીવલાલ, ટેપ મારજો ટેપ મારજો વાળ ઉપર ટેપ મારી દે ટેપ મારી દો ટેપ કોઈ ટેપ વાજી દો જ કર કોને શોખ ફોરમેન બનવાના આવે ઈ શોખ તમાર ફિટ છો કરતું શેરા લાવે. હોત આ કોલું કરવા. પાડેલું નહીં કે નવા નવી જોવા જેલા ચોક કોને કોલું નહીં પડ્યું કોને નહીં પડ્યું? પાડેલું તો ઘરનું હતું એટલે પીવો છે શેરડીનો રસ આ હું પીવું પી લીધો
ને પીવો. ઓલાનું આગળ ગાલ દેવો માણસ ચા તો. ઘેર હેડ છે. એ હો ઘેર હેડ. ઘેર રહી જા. સાલું બેસ પેલું બોધવાનું નહીં એ બધું કાલ કરશું હેડ. એ શોમા કાકા કાલ કરશું બધું. એમ નહીં હા. હું બોધવાનું ખેતરમાં જવાનું છે ઓવે. ઓવા હલો હલો હા ઓય નાટક કરીને બેસી દો એ લાઈટ ના વાયર નહીં શોધવાનું આવતું હતી કણ. મને ખબર નથી હાથ અડી ગયો. આ બધું પાછું લઈને જવું પડશે ઘેર હું આને તાળું મારવા આયા હતા પણ તમારે તાળું વાગી દો તમને બધું પિક્ચર પૂરું થઈ દો લે હેડ કે. બોધો નહીં કાલમ. કાલે કાલે. હલો હલો તમે એક કામ કરવાનું કહું છું તોય ભલીવાર લાવતા નહીં હલો જીવણિયા હમણાં તારા ભાઈનો રાહ નાખરી રહ્યો છો હું હણમ જતો રહ્યો તમને સરપંચ શિખર છોકર વાયર ના અડી જોઈએ વાદરા જેવો છે તારો ભાઈ હા હું કેટલા દાડાથી કોલો ફેરવું તોય આડ્યું નહીં મારા હાથ બોલો પણ એમાં મૂકાઈ જોતો આ રે છે ખુરશીઓ પડી છે લે જીવણિયા એક કામ કમ્પ્લીટ કરી દે ના હોય તો 2 ગ્લાસ કાઢે રસ લેતા જઈએ અમે ઘેર લઈ જાઓ સર જીવાલાલ હેડજો. આવતો જ.